રામ રામ બધાને કેમ બધા મજામાં ને મજામાં જ છો ભાઈ। આજે આપણે અત્યારના પોરમાં નીકળી ગયા છે આપણી મેનારાની એટલે કે આપણી ગાડી લઈને કઈ દુકાન જવાને આપણે આ બાજુ વાળી દુકાને જવાનું છે કે આ બાજુ વાળી ઓકે આ બાજુ વાળી દુકાને જવાનું છે। તો ચાલો ફટાફટ જઈએ આપણી દુકાને। જો સામે આપણી દુકાને એરી જો હાંડીઓ આગળ રખડે પછી આપણે પહોંચી ગયા આપણી દુકાને અને દુકાને આવ્યા ભાઈ તો આઈસ્ક્રીમ વાળાનું બિલ આવી ગયું 2283 રૂપિયાનું બિલ આવ્યું ભાઈ। હવે આ કોણ દેશે એ કાગડી ઉડી ગયું। અને ત્યાર પછી ભાઈ આપણે જ્યાં સામાન લેવાનો હતો તો આપણે એ લઈને નીકળી એટલે કે એ લેવા નીકળી ગયા આપણી ધનોને લઈને એટલે કે આપણી સ્પ્લેન્ડરને લઈને। ચાલો ફટાફટ અને આપણે નીકળી જઈએ હવે ભાઈ। અને પછી આપણે પાછા આપણી દુકાને આવી ગયા હતા અને પછી જો આપણે ભાઈ આ કેશુરભાઈ અને ભાઈ છાંયે બેઠો હું આ અને કેશુરભાઈ પાણી પાતા હતા આપણે અહીંયા। હવે એમને કહે છે રોડ નાખીને પાણી ભાઈ એકચ્યુઅલીમાં એવું છે ને ભાઈ ધૂળ બહુ ઉડે છે એટલે અમને એટલે એકચ્યુઅલી ન હાલે એટલે એકચ્યુઅલી પાણી નાખે જો આ ભાઈ પાણી છાંટે છે। ઘડી વાર પછી આપણો વારો આવીએ પાણી છાંટવાનો ત્યારે વ્લોગ નહીં ઉતારવાનો। જો વાં તો પાણી ઓટોમેટિક પવાય છે કાંઈ વાંધો નહીં। અને ત્યાર પછી ભાઈ વાં પાણી છાંટતું છે ને અહીંયા સુધી પાણી વધી રહ્યું જોતા ગજબ માણસ છે અને આપણી 2 મહિનાની વાં ઊભી છે સ્પ્લેન્ડર અને બેટરીવાળી। તમને સ્પ્લેન્ડર નંબર પ્લેટ દેખાય કે નથી દેખાતી અહીંથી નહીં જ દેખાતી હોય કંઈ વાંધો નહીં। આપણા S24 અલ્ટ્રા લઈ લેવો ને તેવી દેખાય નંબર પ્લેટ ઓકે। આપણી 2 મહિનાની છાંયે છે ને આપણે અહીંયા છે આપણા દુકાને ના ભાઈ ઝાડવાને પાણી પાઈ છે અને ખામણામાં નહીં ખૂબ પાણી ભાઈ હવા છે અને ભાઈ ઓલા ઝાડવાને પાણી દેવાની જરૂર જ નથી કેમ કે અહીંયા તો ફુવારાનું ઓલરેડી પાડી જાય જે બધું। અને ત્યાર પછી આ જઈલો આવી ગયો તો ભાઈ ફ્રી ફાયરની જવાટા કરે છે અને આ આપણા ઘરાક આવ્યા ઘરાક તો નહીં ભાઈ બન જે કંઈક સામાન લેવા આવ્યા છે હું લે આપણે નથી ખબર એટલે આપણે વ્લોગ ઉતારીએ ભાઈ બંધ આવ્યા છે 2 આટલા ખાલી પાણીની બોટલ જ લીધી છે। અને ત્યાર પછી ભાઈ થોડોક નાસ્તો લઈ ગયા છે જાયજો નહીં 50-60 રૂપિયાનો નાસ્તો લઈ જાય હમણાં થોડોક સામાન કાઢ્યો નહીં થોડોક કાઢે। અને ત્યાર પછી ભાઈ ભગવાનજી ભાઈ આવી ગયા હતા એટલે કે કેવલના દાદા આવી ગયા હતા એ ખબર નહીં કે ખોંખાણ કરે બટેકામાં બટેકા બરાબર લઈ આવ્યા ને છોકરા ના તો થોડા પાડી શકીશ ભાઈ તમે ના જોજો વડીલ માણસ આવીને જોતા હોય આપણે જોવા દઈએ ડુંગળી બધું જોઈએ હમણાં અહીંયા આવીને જો ટાઈમપાસ કરીએ આ તમે આમ કર્યું આ મસ્ત હે કીધું મસ્ત હે ભાઈ હું બોલું ને ભગવાનજી ભાઈ કે ઈશારો કરી દીધો। અને ત્યાર પછી ભાઈ આપણે નવરી બજાર હતા બહાર નીકળી ગયા હતા હું હમણાં ધોળો થઈ ગયો કે નહીં થઈ ગયો એવું લાગે। અને બારે ભાઈ મજા જ જો મજાનો મોસમ છે હતા બધા આપણે હાલવા નીકળ્યા અને આપણે દુકાને બેઠા હોય અને જઈલો નમૂનો અંદર બેઠો હોય એ શું કરે અને બહાર આપણે 1 મહિનાની આ ઊભી છાંયો આવી ગયો તો દુકાને લઈ લીધી ને આપણે સાયકલ જઈલાની છે એ આ તમારો ભાઈ બંધ હે કેવલ સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય અમે તો આપણો અને ઓલી બાજુ બેઠો આશીષ મારો ભાઈ બંધ જોવા બેઠો અને ભાઈ આને તો કોઈ છોકરી વાળા જોવા ના આવતો એમ બેઠો અને ત્યાર પછી હું અને આ પથીરાણા અને નંદ અમે તને નાસ્તો કરવા આવી ગયા હતા ભૂખ લાગી ગઈ હતી તો નાસ્તામાં તો હું પાણીપુરી ખાઈ લઈએ અને પછી આપણે આવી ગયા ઘૂઘરા ખાવા આપણે દાબેલી ખાઈએ નંદ ઘૂઘરા ખાઈએ આપણે કંઈક કરે સ્નેપમાં સોરી જીઓ સિનેમામાં ક્રિકેટ જોઈ અને માથામાં કંઈક લઈ ગયું એને ખબર નથી હમણાં એને કાઢી દઉં અને પછી ભાઈ આ ફાંકી ખાતા ખાતા મેચ જોવા માંડ્યો હું લાગે કોણ જીતે ને આજો ભાઈ ખાઈ છે જો તો ગાંડા વેડા કરે કે ના આમ કરે પેલા શું કરે યા જો એને ધ્યાન નથી પડ્યું હું લોક શૂટ કરું હજી એ ધ્યાન પડી ગયું વ્લોગમાં શૂટ। અને પછી અમે નીકળી ગયા હતા ને ભાઈ પથીરાને થાય અલગ કર્યું જો નંદ મારી બાજુમાં બેઠો હોય અને આપણે દાબેલી ઘૂઘરા પાણીપુરી બધું લઈ લીધું છે નાસ્તો પાણી અને ભાઈ આ સ્પ્લેન્ડરમાં આગળ રાખીને જોવા જાય છે જો તો સ્પ્લેન્ડરમાં આગળ મોબાઈલ રાખી દીધો ને મેચ જોતો જાય છે આ ગજબ માણસ છે એલા તમે આવું કહી દીધું આ સ્પ્લેન્ડરનું નવું મોડલ છે તમને ખબર નહીં હોય આમાં આગળ ફોન રહી જાય એવું છે। અને પછી આપણે આવી ગયા હતા આપણી દુકાને બેસવા તો નહીં ભાઈ બહુ નીંદર આવ્યા થાક્યો હતો અને દુકાને ભાઈ આ નવું સ્ટેને આવી ગયો ગોપાલનું રાખવા એટલે બાલાજીનું રાખશું આપણે એમાં ઓકે કંઈ વાંધો નહીં। અને નંદ આવી ગયો ટાઈમપાસ કરવા અને ત્યાર પછી ભાઈ આપણે બહાર આવી ગયા હતા બેસવા અને આ વ્લોગને એન્ડ કરો તમને વ્લોગ પસંદ આવ્યો એટલે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો
અને ભાઈ શેર કરો યાર વિડીયોને આપણા બધાને બાય.